જય માતાજી ભાઈઓ। તો આજે આપણે બનાવવાના છીએ કાજુ કરીનું શાક। તો એના માટે મેં ડુંગળી સુધારી લીધી છે અને એક બાઉલમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે, કારણ કે આપણે ડુંગળી અને કાજુની ગ્રેવી બનાવવાની છે। તો તમે જોઈ શકો છો એનામાં મેં ડુંગળી એડ કરી લીધી છે અને થોડાક કાજુ પણ એડ કરી લીધા છે। તો જ્યારે ડુંગળી અને કાજુ એ બે બફાઈ જાય એટલે આપણે એની ગ્રેવી બનાવવાની છે। તો તમે જોઈ શકો છો કે આપણા ડુંગળી અને કાજુ બે બફાઈ ગયા છે। તો એને આપણે એક મિક્સચર જારમાં ગ્રેવી બનાવવા માટે કાઢી અને સાઈડમાં રાખી દઈશું। પછી આપણે એ જ બાઉલમાં થોડુંક તેલ ઉમેરી અને આપણા જે કાજુ છે બીજા એને આપણે થોડાક તળી લઈશું। તો તમે જોઈ શકો છો મેં તેલ ઉમેરી લીધું છે અને કાજુ પણ એડ કરી નાખ્યા છે। કાજુ જ્યાં સુધી બ્રાઉન ન થાય ત્યાં સુધી એને તળવાના છે અને એને પણ એક વાટકામાં સાઈડમાં રાખી દેવાના છે। પછી એ જ બાઉલમાં આપણે તેલ રાખી એનામાં ગરમ મસાલો અને જીરું અને થોડીક ડુંગળી આપણે એડ કરશું। તો તમે જોઈ શકો છો જીરું નાખી દીધું છે અને ડુંગળી પણ મેં એડ કરી લીધી છે। પછી આને આપણે બરાબર રીતે પકાવવાનું છે જ્યાં સુધી આપણે ડુંગળી બ્રાઉન ન થાય। તો તમે જોઈ શકો છો આ આપણે આદુ લસણની પેસ્ટ નાખી છે અને આપણે આ બધા મિક્સને એકદમ પકાવશું। તો તમે જોઈ શકો છો આ બધું પાકી ગયા પછી આપણે ટમેટાની ગ્રેવી છે એને પણ એડ કરી લઈશું અને ત્યાર પછી આપણે આ બધા મિક્સને બરાબર પકાવશું। એ પાકી ગયા પછી આપણે અંદર એડ કરવાનો છે મસાલો। તો તમે જોઈ શકો છો પહેલાં મેં અંદર હળદર નાખી છે, પછી ગરમ મસાલો નાખ્યો છે અને પછી થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી લીધું છે અને થોડુંક પાણી પણ આપણે એડ કરી લેશું। તો જોઈ શકો છો આપણો મસાલો એકદમ બરાબર વ્યવસ્થિત રીતે પાકી ગયો છે। ત્યારબાદ આપણે એક અમૂલનું ક્રીમ આવે આપણે અંદર એને એડ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ બરાબર વ્યવસ્થિત પાકી ગઈ છે। ત્યાર પછી આપણે કસૂરી મેથી અને થોડુંક મીઠું એડ કરશું। ત્યાર પછી તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી એકદમ પાકી ગઈ છે। ત્યાર પછી જે આપણે કાજુની અને ડુંગળીની પેસ્ટ બનાવી હતી એને એડ કરશું અને એને બરાબર રીતે પકાવશું। તમે જોઈ શકો છો કે એકદમ હોટલ જેવો કલર દેખાય છે। ત્યાર પછી આપણે જે કાજુ આપણે શેકીને રાખ્યા હતા તરીને એને આપણે અંદર એડ કરી લઈશું અને એને બરાબર હલાવી લેશું। તો તમે જોઈ શકો છો આપણે કાજુને એડ કરી લીધા છે અને બરાબર હલાવી અને થોડોક શેકવાનું છે। ત્યાર પછી આપણે એને સર્વ કરશું। તો ભાઈઓ જોઈ શકો છો તમે આપણો કાજુ કરીનું શાક કેવું મસ્ત બન્યું છે। તો તમે જોઈ શકો છો આપણે એક બાઉલમાં એને કાઢશું। તો કલર તમે જોઈ શકો છો। થેન્ક યુ।